PCl5 PCl3 ઓકે ફોસ્ફરસ પેન્ટાક્લોરાઇડ અને ફોસ્ફરસ ટ્રાયક્લોરાઇડ ઓકે ચલો પહેલું આકાર MCQ માટે પણ પૂછી શકાય ત્રિકોણીય દ્વિપિરામિડલ આકાર ધરાવે જોઈ શકીએ છીએ આપણે આ ત્રિકોણીય પિરામિડલ આકાર ધરાવે ડાયાગ્રામ બંનેના દોરવાના કમ્પલસરી આમાં 5 PCl બંધ હોય એમાં ભણી ગયા આપણે એક જ સમતલમાં રહેલા જે 3 PCl જે છે એ નિરક્ષીય બંધ હોય ખ્યાલ આવી ગયો જ્યારે ઉપરના બે જે છે ઓકે આ અક્ષીય બંધ કહેવાય જે નિરક્ષીય બંધ જે છે 3 એના કરતા લાંબા હોય કારણ કે આમની વચ્ચે અપાકર્ષણ બળ વધારે થાય ઓકે આમાં 5 બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મો હોય આમાં 3 બંધકારક જોઈ શકીએ છીએ આકૃતિમાં અને એક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ હોય કે સંકરણ sp3 થાય જ્યારે આમાં sp3d થાય ઓકે સંકરણ કેવી રીતે થાય એ શીખવાડ્યું હતું આગળના લેક્ચરમાં ચલો હવે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ ફોસ્ફરસના ઓક્સો એસિડ એમની એસિડિકતા બેઝિકતા મોસ્ટ ઇમ્પોર્ટન્ટ આ બધું યાદ રાખજો ભાઈ ચલો સૌથી પહેલું H3PO2 સૌથી પહેલા છે H3PO2 H3PO2 નું નામ શું તો ફોસ્ફિનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ ફોસ્ફિનિક એસિડ અથવા હાઇપોફોસ્ફરસ એસિડ એમાં ફોસ્ફરસ નો ઓક્સિડેશન શોધીએ તો +1 થાય ખ્યાલ આવી ગયું શું થાય +1 કેવી રીતે તો કેલ્ક્યુલેશન કરી જુઓ OH નો -1 આ +1 -2 થઈ ગયું -3 અને +2 -1 એટલે +1 ખ્યાલ આવી ગયો ઓક્સિડેશન ચલો બીજું POH બંધ એક છે 2 PH બંધ છે અને 1 P ડબલ બોન્ડ O બંધ છે બીજું આમાં યાદ રાખવા જેવું આમાં સંકરણ કયું થાય છે તો આમાં સંકરણ કયું થાય sp3 ભાઈ યાદ રાખજો કયું સંકરણ થાય sp3 કેવી રીતે તો ફોસ્ફરસ સાથે કેટલા જોડાયેલા છે ભાઈ પરમાણુઓ ટોટલ ગણી નાખો 1 2 3 4 બરોબર ને 4 જોડાયેલા છે 1 2 3 4 હવે ફોસ્ફરસ સાથે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે એક પણ ના 4 એટલે કયું સંકરણ થાય sp3 આવું આપણે શીખવાડી હતી ટ્રીક 11th ની અંદર ઓકે 4 જે છે એટલે 4 કક્ષકો થાય એટલે 1 s અને 3 p sp3 સંકરણ થાય ઓકે હવે આમાં એક જ OH દેખાય છે તમને ધ્યાનથી જુઓ OH હાઇડ્રોક્સિલ સમૂહ 1 છે માટે આ જે એસિડ મળ્યો એ એસિડની બેઝિકતા 1 છે એમ કહી શકાય યાદ રાખજો આની બેઝિકતા 1 છે બેઝિકતા કેટલી છે ભાઈ 1 ઓકે ચલો એના પછી H3PO3 ની વાત કરીએ H3PO3 જો ઉપર ફોસ્ફિનિક એસિડ છે જ્યારે આ ફોસ્ફોનિક એસિડ અથવા ફોસ્ફરસ એસિડ અથવા ઓર્થોફોસ્ફરસ એસિડ પણ એને લખવામાં આવે છે ઓક્સિડેશન શોધીશું તો +3 આવશે ઓકે ચલો આમાં ભાઈ સંકરણ કયું થશે સંકરણ sp3 વેરી ગુડ એઝ ઇટ ઇઝ બેઝિકતા બદલાઈ જશે આમાં હાઇડ્રોક્સિલ સમૂહની સંખ્યા 2 છે ને એટલે બેઝિકતા શું થાય આની 2 ઓકે બેઝિકતા 2 થશે ચલો હવે એના પછી ઓર્થોફોસ્ફોરિક એસિડ ઉપર ફોસ્ફરસ હતું આ ફોસ્ફોરિક એસિડ H3PO4
ઓક્સિડેશન +5 આવશે. સંકરણ બી આમાં પણ સેમ ટુ સેમ sp3 જ આવશે. 4 જ જોડાયેલા છે. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ રહેતો નથી એક પણ. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ છે નહીં. માટે કયું સંકરણ થાય આમાં ભાઈ? કયું થશે? હા, થઈ ગયું sp3. હવે sp3 સંકરણ કેવી રીતે થાય છે આપણે આગળ જોયું. ઓકે, કેવી રીતે? ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય ભાઈ? 5. ઓકે, આ યાદ રાખવાનું. ફોસ્ફરસની બાહ્યતમ કક્ષામાં કેટલા હોય? 5 ફોસ્ફરસમાં. હવે ફોસ્ફરસ સાથે જોડાયેલા કેટલા છે? 1 2 3 4. બરોબર ને? 1 2 3 4 એટલે 4. ઓકે, 4. હવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ એક પણ વધે છે તો ના. 1 2 3 વપરાઈ ગયા. ઓક્સિજનમાં 2 વપરાય, ડબલ વપરાય, ડબલ. ઓકે, એટલે યાદ રાખો. એટલે 5 થઈ ગયા. થઈ ગયું ને? 1 2 3 4. સંકરણ કયું થશે ભાઈ? sp3. એટલે ટૂંકમાં દરેકની અંદર સંકરણ જે છે ને sp3 થશે. યાદ રાખજો. અલગ આવે એમાં જોઈએ આપણે કયું સંકરણ થાય છે. ચલો હવે બીજું ખાસ ધ્યાન રાખજો, આ દોરવા માટેની ટ્રીક. હવે આ જે દોરીએ છીએ એમાં સૌથી પહેલા શું કરવાનું? p ડબલ બોન્ડ O. ધ્યાન રાખજો ભાઈ, p ડબલ બોન્ડ O અને H. p ડબલ બોન્ડ O અને H કમ્પલસરી પહેલા દરેકમાં દોરી દો. જોજો આ જે 3 છે આપણે એના માટે દોરીએ. સૌથી પહેલા p ડબલ બોન્ડ O અને OH. સોરી, H. ચલો, ઓકે, આટલું. હવે H3PO2, H3PO3 જોડે OH અને H. બરોબર, આટલું થઈ ગયું કોમન. 3 ની અંદર કોમન જ. જો આમાં પણ P ડાર્ક લઈ લો, P ડબલ બોન્ડ O OH ફિક્સ. ધ્યાન રાખજો, P ડબલ બોન્ડ O અને OH થઈ ગયું ફિક્સ. આટલું. હવે પહેલું જુઓ, H3PO2. H3PO2 2 ઓક્સિજન જે છે પૂરા થઈ ગયા. ઓકે, 2 ઓક્સિજન પૂરા થઈ ગયા. એક ફોસ્ફરસ આવી ગયો. હાઇડ્રોજન બાકી રહ્યા. કેટલા? 2 હાઇડ્રોજન બાકી છે ને, તો ખાલી તમારે આમાં શું આવશે? હવે 2 હાઇડ્રોજન જ લખવાના. આ પહેલું પૂરું. બીજામાં તમે ધ્યાનથી જોશો તો એક ઓક્સિજન પણ બાકી અને 2 હાઇડ્રોજન, તો એક OH અને એક H બનાવવાનું. ત્રીજામાં ધ્યાનથી જુઓ, H3PO4 2 ઓક્સિજન બાકી છે. 2 ઓક્સિજન બાકી હોય એટલે શું લખવાનું ભાઈ? 2 OH. ખ્યાલ આવી ગયો? બીજું કઈ યાદ ના રાખો તો આ રીતે પણ યાદ રાખી શકો છો. P ડબલ બોન્ડ O. સાંભળી લેજો ભાઈ, યાદ રાખવા કમ્પલસરી છે P ડબલ બોન્ડ O. હવે આ જે છે એમાં એક OH. બરોબર, ફર્સ્ટ જે છે એમાં એક OH આવશે. એના પછીનામાં 2 OH આવશે. એના પછીનામાં કેટલા? 1 2 3 3 OH આવશે. ખ્યાલ આવી ગયો? આ જે બેઝિકતા લખીએ છીએ ને એના ઉપરથી નક્કી થાય. OH 1 છે, બેઝિકતા 1. OH 2 છે, બેઝિકતા 2. OH 3 છે, બેઝિકતા 3. લાસ્ટ ની અંદર લખીએ આમાં, તો આમાં જે ફોસ્ફોરિક એસિડ છે એની બેઝિકતા થશે 3. ખ્યાલ આવી ગયો? એટલે આ ટ્રીક યાદ રાખો. P ડબલ બોન્ડ O દરેકમાં 3 બંધારણમાં P ડબલ બોન્ડ O. પછી
H3PO2 3 4 એક OH બે OH અને 3 OH ફોસ્ફરસના ઓક્સો એસિડ દોરવાનું કમ્પલસરી પૂછાશે, યાદ રાખજો ભાઈ. IMP MCQ માટે પણ મોસ્ટ 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 ઇમ્પોર્ટન્ટ. ઓકે, તો આ ત્રણ યાદ રાખો. હવે એના પછી જોઈએ H4P2O7. જો એના સિવાય હું તમને બીજા બે લખી આપું. આજે છેલ્લે છે ને 425 અને 426. 425 H4P2O5. ઓકે, H4P2O5, H4P2O6, 7. ઓકે, દેખો સૌથી પહેલા તો આનું નામ શું થાય? તો આનું નામ થાય પાયરોફોસ્ફરસ એસિડ. યાદ રાખજો ભાઈ, આનું નામ પાયરોફોસ્ફરસ એસિડ. ઓકે, પાયરોફોસ્ફરસ એસિડ. હવે આમાં ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક તમે શોધશો ને, તો ફોસ્ફરસનો ઓક્સિડેશનાંક પણ તમને મળશે P+3. ઓકે, હવે શોધતા આવડી જાય આપણને. હવે એક્ઝેક્ટ આનું બંધારણ કેવી રીતે દોરવું, મેઇન વસ્તુ તો જુઓ સમજી લઈએ. બંધારણ કેવી રીતે દોરવું, તો સૌથી પહેલા આપણે આગળવાળી ટ્રીક યાદ રાખો. શું લખતા હતા? P ડબલ બોન્ડ O અને OH. ઓકે, આમાં બે ફોસ્ફરસ છે તો બે વાર લખવાનું. બે ફોસ્ફરસ છે ને એટલે બે વાર લખી નાખ્યું, થઈ ગયું. હવે અંદર બાકી શું રહ્યું ધ્યાનથી જુઓ. 4 ઓક્સિજન હતા, 5 છે, એમાંથી 4 પતી ગયા ઓક્સિજન. એક જ ઓક્સિજન બાકી રહ્યો. એક ઓક્સિજન બાકી છે ને તો એક ઓક્સિજન ને વચ્ચે મૂકી દો. અહીંયા પતી ગયું એક ઓક્સિજન. હવે હાઇડ્રોજન બે બાકી રહ્યા. 4 છે, એમાંથી 2 આવી ગયા, 2 હાઇડ્રોજન બાકી રહ્યા તો 2 હાઇડ્રોજન મૂકી દો અહીંયા. થઈ ગયું ભાઈ. આ H4P2O5. આની બેઝિકતા તો તમને OH કેટલા દેખાય છે ધ્યાનથી જુઓ. 2 OH દેખાય છે, માટે આમની બેઝિકતા થાય 2. થઈ ગયું ભાઈ. હવે આ જ રીતે H4P2O6, H4 425 426 યાદ રાખજો ભાઈ. હાઇપોફોસ્ફોરિક એસિડ. આનું નામ થાય હાઇપોફોસ્ફોરિક એસિડ. ચલો ભાઈ, હાઇપોફોસ્ફોરિક એસિડ છે H4. હવે આનું બંધારણ પણ જે શીખવાડ્યું એ જ રીતે યાદ રાખો. P ડબલ બોન્ડ O અને OH. થઈ ગયું. P ડબલ બોન્ડ O OH. થઈ ગયું, ક્લિયર. હવે ધ્યાનથી જુઓ શું બાકી રહ્યું. 6 ઓક્સિજન હતા, એમાંથી 4 ઓક્સિજન આવી ગયા એટલે 2 ઓક્સિજન બાકી છે અને 2 હાઇડ્રોજન બાકી છે. 2 ઓક્સિજન બાકી છે અને 2 હાઇડ્રોજન બાકી છે. તો પછી ડાયરેક્ટ 2 OH મૂકી દો. 2 OH મૂકી દો, પતી ગઈ ભાઈ પ્રક્રિયા. આ જે છે એઝ ઇટ ઇઝ જોડી દો વચ્ચે. થઈ ગયું. હવે આમાં તમને OH કેટલા દેખાય છે? 2 OH છે ને, માટે બેઝિકતા કેટલી કહેવાય? 2 OH છે, 4 OH છે, બરોબર ને? યાદ રાખો ભાઈ. તો બેઝિકતા 4 MCQ માં પૂછી શકાય. ઓક્સિડેશન જેમ શોધીએ છીએ એમ ભાઈ. ઓક્સિજન નો -2, 6 દુ 12, 12 + 4 એટલે 8, 8 ભાગ્યા 2 એટલે +4. એટલે P નો ઓક્સિડેશન થાય +4. ઓકે, શોધતા આવડતું હોવું જોઈએ. ચલો બીજું સંકરણ ભાઈ. સંકરણ તો બંને ફોસ્ફરસ ઉપર સંકરણ કયું થાય ખ્યાલ છે ભાઈ? સંકરણ કયું થશે બોલો? સંકરણનો આન્સર આપો. બંનેમાં સંકરણ કયું થાય? sp3. વેરી ગુડ, બરોબર ને?
ફોસ્ફરસ સાથે કેટલા જોડાયેલા છે પરમાણુ 1 2 3 4 એટલે 4 આવે અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ના તો 4 એટલે કયું સંકરણ sp3 કયું થાય sp3 વેરી ગુડ દીકરા વેરી ગુડ sp3 અહીંયા પણ જુઓ કેટલા જોડાયેલા છે નીચેનામાં પણ 4 જ જોડાયેલા છે ને હા એટલે આમાં પણ સંકરણ કયું થાય sp3 કયું સંકરણ થશે આમાં પણ sp3 એટલે આ યાદ રાખવું પડે ક્લિયર યાદ રાખવું પડે ભાઈ ચલો H4P2O6 હવે 27 25 26 27 H4P2O7 આને શું કહેવાય પાછું પાયરોફોસ્ફોરિક એસિડ આગળ હાઇપોફોસ્ફોરિક એસિડ લખ્યું હવે આ લખીશું પાયરોફોસ્ફોરિક એસિડ હવે આનું બંધારણ બોલો ભાઈ P ડબલ બોન્ડ O OH P ડબલ બોન્ડ O OH થઈ ગયું ક્લિયર હવે જો 3 ઓક્સિજન બાકી છે 3 ઓક્સિજન બાકી તો એક ઓક્સિજન વચ્ચે આવશે બાકીના 2 OH લખી નાખો કારણ કે હાઇડ્રોજન પણ 2 બાકી છે થઈ ગયું બેઝિકતા 4 OH છે 4 ઓક્સિડેશન સુધી નાખો +5 અને સંકરણ કયું થાય ભાઈ sp3 થશે વેરી ગુડ ચલો થઈ ગયું ભાઈ ક્લિયર 425 426 427 યાદ રાખજો 425 426 427 ચલો એના પછી બીજું એક જોઈએ સાયક્લોટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ સાયક્લોટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડ આની ફોર્મ્યુલા શું ભાઈ HPO3 થ્રાઇસ યાદ રાખજો HPO3 થ્રાઇસ સાયક્લો એટલે ચક્રીય રચના બનશે યાદ રાખજો કમ્પલસરી સાયક્લો છે એટલે કઈ ચક્રીય રચના બને P ડબલ બોન્ડ OH ઓકે ઓક્સિજન P ऑक्सीजन हो गया भाई डबल बॉन्ड O OH डबल बॉन्ड O OH हो गया ठीक है ना जो लो साइक्लोट्राइमेटा फॉस्फोरिक एसिड HPO3 जुओ आ HPO3 नो एक आयन ठीक है ना HPO3 बीजो आयन आ त्रीजो आयन HPO3 थ्राइस साइक्लोट्राइमेटा फॉस्फोरिक एसिड चलो बीजू आमा भी लखवा जो ऑक्सीडेशन P+5 થશે वेरी गुड ऑक्सीडेशन चलो હવે આમાં મને આમાં
માર્ચ 2020 માં એક MCQ પૂછાઈ ગયો. આમાં સિગ્મા અને પાઈબંધની સંખ્યા કેટલી? ચલો કે સિગ્મા બંધ જણાવો અને પાઈબંધ જણાવો. સિગ્મા બંધ કેટલા છે અને પાઈબંધ કેટલા છે આમાં બોલો. ચલો સિગ્મા બંધ કેટલા છે અને પાઈબંધ કેટલા છે? સિગ્મા બંધ કેટલા છે, પાઈબંધ કેટલા છે? સિગ્મા બંધ ચલો ભાઈ 12. ચલો ભાઈ સાચું ખોટું પછી કહું. સિગ્મા બંધ કેટલા છે સાયક્લોટ્રાઇમેટા ફોસ્ફોરિક એસિડમાં? સિગ્મા અને પાઈબંધની સંખ્યા લખો. મોટા ભાગના નો આન્સર સેમ જ આવે છે. ખ્યાલ આવી ગયો? યસ પરફેક્ટ. ચલો ભાઈ સિગ્મા બંધ કેટલા આવશે ભાઈ? 15 સિગ્મા બંધ આવે. કેટલા આવે? યસ સાચું ભાઈ 15. ખ્યાલ આવી ગયો ને? યાદ રાખો 15 સિગ્મા અને 3 પાઈ. OH ની વચ્ચે પણ એક સિગ્મા બંધ હોય ને. OH ની વચ્ચે સિગ્મા બંધ એટલે યાદ રાખો ભાઈ 15 સિગ્મા બંધ અને 3 પાઈ બંધ. IMP. ઓકે ચલો એના પછી બીજું એક જોઈએ આપણે. P4O6 અને P4O10 માટેનું બંધારણ શીખવાડી દઉં તમને, જે MCQ માં પૂછાયેલું પણ છે. P4O6 ની બનાવટ તો આપણે ભણી ગયા. P4 વત્તા 3O2 એટલે શું બનતું હતું? P4O6. ઓકે હવે આનું બંધારણ જે છે P4O6 નું, હવે ધ્યાન રાખજો. 4 ખૂણે 4 ફોસ્ફરસ 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 અને ફોસ્ફરસ. થઈ ગયું? એની વચ્ચે ઓક્સિજન હશે. ઓક્સિજન ચલો ઓકે. બીજા બે ઓક્સિજન હશે આ રીતે. થઈ ગયું? હવે P4 તમને ખબર છે? P4 નો આકાર તો ભણી ગયા ને આપણે. આ રીતે હતો. આ P4 થઈ ગયું ને? ચલો P4O6. આમાં MCQ માં શું પૂછાય છે ખબર છે? એમાં રહેલા અબંધકારક અને બંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. તો જુઓ ફોસ્ફરસ ઉપર 1 વધ્યું, ઓક્સિજન ઉપર 2 વધે, 1. આ MCQ માટે અગત્યનું. બોલો આવા MCQ પૂછાય. P4O6 માં રહેલા બંધકારક અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મની સંખ્યા જણાવો. બોલો અબંધકારક
ઇલેક્ટ્રોન યુગ્મ કેટલા દેખાય છે? ધ્યાનથી જુઓ, 16 દેખાશે. કેટલા? 16. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 થઈ ગયા. અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ 16. ફોસ્ફરસ નું ઓક્સિડેશન તમે શોધો તો આવશે +3. સિગ્મા બંધ ગણો ભાઈ, સિગ્મા અને પાઈ બંધ. સિગ્મા બંધ કેટલા થશે? 12. પાઈ બંધ આમાં છે નહીં. થઈ ગયું. ફોસ્ફરસ ઉપર સંકરણ શોધવા જાવ તો 3 જોડાયેલા છે, 3 વત્તા 1 અબંધકારક એટલે 4 થયા. 4 થયા એટલે સંકરણ કયું આવે? sp3. સંકરણ ફોસ્ફરસ ઉપર sp3 થાય. થઈ ગયું. ચલો એક હજુ એક જોઈ લઈએ. લાસ્ટ P4O10. P4O10, P4 plus 5O2 gives P4O10. થઈ ગયું ભાઈ. આમાં પણ બંધારણ જે દોરવાનું છે ને તમારે, જુઓ ફોસ્ફરસ આગળ દોર્યું હતું એ જ રીતે. ફોસ્ફરસ, ફોસ્ફરસ, फॉस्फोरस, फॉस्फोरस, बीच में डालेंगे ऑक्सीजन. ओके. चलो और क्या होगा? तो डबल बॉन्ड O. ओके, हो गया भैया. अबंधकारक इलेक्ट्रॉन युग्म कैलकुलेट करी नाखो. ऑक्सीजन है एक और. चलो भाई, કેટલા અબંધકારક ઇલેક્ટ્રોન યુગ્મ છે ગણી નાખો. ઉપર હતા એના જેટલા જ હોય ને, થોડા વધશે કારણ કે ફોસ્ફરસ ઉપર નીકળી ગયું અને ઓક્સિજન ઉપર વધારે આવી ગયા 2, એટલે ઉપર જે હતા એના કરતા 4 વધી જશે. યસ, એટલે 20 થાય. યાદ રાખજો. ચલો હવે અહીં લખી નાખીએ. ફોસ્ફરસ નું ઓક્સિડેશનાંક મળશે +5. ओके. बीजू सिग्मा बंध, सिग्मा बंध 16 बरोबर ने. पाई बंध 4. पछी अबंधकारक इलेक्ट्रॉन युग्म કેટલા ભાઈ? 20. અને લાસ્ટ સંકરણ કયું થાય? કયું થશે સંકરણ ભાઈ? ફોસ્ફરસ ઉપર, ફોસ્ફરસ ઉપર sp3 સંકરણ થાય. ખ્યાલ આવી ગયો? ક્લિયર? એમસીક્યુ માં પૂછાય સિગ્મા બંધ કેટલા, પાઈ બંધ કેટલા. ફોસ્ફરસ ના ઓક્સાઇડ ની વાત છે. ओके, જોઈ લો એકવાર શાંતિથી.